તો કહેવત છે ને, રીંગણ એ શાકભાજીનો રાજા છે. તો ઠંડીની સિઝનમાં બધાને ખાવાની બહુ મજા આવતી હોય છે. રોટલા સાથે બહુ ટેસ્ટી એવું આ શાક લાગે છે. તો કાઠિયાવાડી રીંગણાનું વરાળ્યું શાક આજે હું તમારી સાથે શેર કરી રહી છું. તો ચાલો બનાવીએ. તો એના માટે પહેલા આપણે મસાલો રેડી કરી લઈશું. 1 ટીસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. અડધો કપ જેટલા સિંગદાણા, 3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 4 ટેબલસ્પૂન જેટલું કોપરાનું છીણ, આદુ અને મરચાં તીખાસ પ્રમાણે, લસણ ઉમેરી દઈશું. 10 કળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને 1 કપ જેટલું ખાટું મીઠું ચવાણું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અડધી ટીસ્પૂન હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. તો બેલેન્સ થશે સ્વાદ અને બહુ ટેસ્ટ એવું આવશે. આપણે મસાલો રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતનો મસાલો તમે સ્ટોર પણ કરી શકો છો. કોઈ પણ ભરેલા શાક, ભીંડા, કારેલા, રીંગણ કે પછી તમે ઉપરથી પણ ગવારમાં નાખીને બનાવી શકો છો. તો હવે એક બાઉલમાં કાઢી લઈશું. તો આ મસાલો એટલો ટેસ્ટી બને છે. તો તમે કોઈ પણ શાકમાં કે ભરેલા શાકમાં તમે વાપરી શકો છો અને બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તો આ રીતનો મસાલો રેડી કરી લીધો. હવે મિક્સિંગ જારમાં આપણે 3 ટામેટાની ગ્રેવી કરી લઈશું. તો ટામેટા એકદમ લાલ લેવાના, એટલે ગ્રેવી એકદમ સારી એવી લાલ થશે. તો અત્યારે સિઝનમાં ખૂબ જ અવેલેબલ છે ટામેટા. તો ટામેટા લાલ એવા પસંદ કરવાના. તો મેં અહીંયા ટામેટા કટ કરી એની ગ્રેવી રેડી કરી લીધી. હવે મસાલામાં આપણે અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ, એટલે ખટાશ ગળપણ બેલેન્સ કરવાનું, બહુ સારો એવો ટેસ્ટ આવે છે. 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી એકદમ સારી રીતે મસાલો મિક્સ કરી દઈશું. તો આ મસાલો એટલો ટેસ્ટી અને લાજવાબ બને છે. કોઈ પણ ભરેલા શાકમાં તમે લઈ શકો છો. હવે મેં અહીંયા 300 ગ્રામ જેટલા રીંગણ લીધા છે, સાઈઝમાં નાના અને એકદમ ફ્રેશ લેવાના. ઉપરનો ડીટીયાનો ભાગ થોડો આ રીતે કટ કરી લઈશું અને આ રીતે વધારાનો પાર્ટ કાઢી લઈશું. તો આ રીતે થોડા આપણે ડીટીયા રહેવા દઈશું, એટલે ટેસ્ટ બહુ સારો એવો રીંગણનો આવશે. તો આ રીતે આપણે 2 કટ લગાવી દઈશું. તો કટ તમારે છેક સુધી નહીં કરવાના, નહીં તો રીંગણ તમારા કટ થઈ જશે. તો આ રીતે ચેક કરી લેવાનું, રીંગણ ખરાબ ન હોય એ જોઈ લેવાનું. હવે મેં અહીંયા બધા રીંગણ કટ કરી લીધા છે. હવે મસાલો ભરી લઈશું. તો જેટલો મસાલો આવે એટલો આપણે પ્રેસ કરીને ભરી લઈશું. તો મસાલો વધારે ભરવાનો, જેથી રીંગણ એકદમ ટેસ્ટી ખાવામાં લાગશે અને મસાલો એકદમ સારો એવો સ્ટીમ થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ રીંગણ ભરી લીધા છે. તો આ મારી મમ્મીની રેસીપી છે, હું આજે તમારી સાથે શેર કરી રહી છું. હવે આપણે વરાળિયું શાક બનાવવાના, એટલે આપણે બાફીશું. કડાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું ને આ રીતનું સ્ટીમર મેં મૂકી દીધું અને આ રીતે ભરેલા રીંગણ બધા મૂકી દઈશું ને ઢાંકણ ઢાંકીને 12 મિનિટ માટે થવા દઈશું. તો રીંગણની પસંદગી તમારે નાની સાઈઝની કરવાની, જેથી બાફતી વખતે ટાઈમ ઓછો લાગે. લગભગ 12 મિનિટ જેવું થઈ ગયું, તમે જોઈ શકો છો. આ રીતે ચેક કરી લેવાના. 80% જેવા રીંગણ આપણા સ્ટીમ થઈ ગયા. હવે મેં અહીંયા માટીની કઢાઈ લીધી છે. તો 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ ઉમેરી દઈશું કઢાઈમાં અને તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલો અજમો, 1 ટીસ્પૂન જેટલી જીરું અને 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું. બધું સારી રીતે ફૂટવા લાગે એટલે આપણે ટામેટાની ગ્રેવી ઉમેરી દઈશું. સાથે થોડું પાણી મિક્સિંગમાં મિક્સ કરી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો માટીના વાસણમાં તમે રસોઈ બહુ મીઠી એવી બને છે, બહુ ટેસ્ટી એવી બને છે. તો હું આજે તમારી સાથે આ શાક માટીના વાસણમાં શેર કરી રહી છું. સાથે અડધો કપ જેટલા લીલા ધાણા અને ટામેટાના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને 1 નાની ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું કલર માટે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું.
મિક્સ થઈ જાય એટલે ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની, જેથી સારી રીતે ગ્રેવી કૂક થઈ જાય. તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું. ફરી પાછું એકવાર મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય એટલે આપણે મસાલો ઉમેરી દઈશું. તો વધેલો મસાલો આપણે ઉમેરી દઈશું. તો મારા ઘરમાં મસાલો વધારે ખવાય છે એટલે મેં ક્વોન્ટિટીમાં વધારે બનાવ્યો છે. તમારે જે રીતે તમારા ઘરમાં ખવાતું હોય એ રીતે તમારે બનાવવાનું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય એટલે આપણે જે સ્ટીમ કરેલા રીંગણ હતા એ આ રીતે એક એક મૂકી દેવાના. તો આ રીતે બહુ ટેસ્ટી એવું શાક બને છે વરાળિયું. તો જરૂરથી ટ્રાય કરવા જેવું છે. પોણો કપ જેટલું પાણી ઉમેરી દઈશું. ગ્રેવી તમારે જે રીતે જોઈતી હોય એ રીતે તમે પાણીનું માપ વધારે ઓછું તમે લઈ શકો છો. એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરી લેવાના છે. મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને લગભગ 10 થી 12 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો ઉપર સારું એવું તેલ આવી ગયું. ફરી એકવાર આપણે મિક્સ કરી લઈશું. તો હજુ થોડી ગ્રેવી છે અને રીંગણ પણ થોડા કાચા છે. તો આપણે ફરી પાછું ઢાંકીને 5 થી 6 મિનિટ માટે થવા દઈશું. તો લગભગ અહીંયા 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું અને એકદમ સારું એવું શાક બનીને રેડી થઈ ગયું. તો તમે આ શાક પરાઠા ને બાજરીના રોટલા કે જુવારના રોટલા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે. તો સૌરાષ્ટ્રમાં વાડીઓમાં આ શાક બનતું જ હોય છે. તો ભરેલા રીંગણનું શાક, વરાળિયું શાક તમે જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. બહુ ટેસ્ટી એવું બને છે. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ શાક જરૂરથી ટ્રાય કરજો. અત્યારે સિઝનમાં ખૂબ જ રીંગણ આવે છે અને રોટલા સાથે ખાવાની તો મજા પડી જાય એવું આ શાક બનીને રેડી થાય છે. તો આ શાકની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. આવજો.